બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પછી શું કીધું છે કે લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાના ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાના ઠર્યા. એ લાખ ચલજે પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. પછી આગળ કવિએ કીધું છે કાઢી મુખેથી આ કોળીઓ મોહમ્મદ મોટા કર્યા. અમે નાના હતા ને એટલે પેલા સિંગ ચણા આવતા તો ચાવા અને ચાવી પાસે મોઢામાંથી ગાલી ભાઈ છોકરાને ખવડાવતા. આ તમને ખબર હશે, બરોબર છે. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પછી છેલ્લે જો કોઈ આપણે કોઈના ઉપર એહસાન નથી કરતા, એટલે કવિએ લખી છે કે સંતાન છો સેવા કરો, આ સંતાનથી સેવા ચાહો. જો આપણે આપણા મા બાપની સેવા કરતી, આ મારો છોકરો જોશે કે મારા મમ્મી પપ્પા કરે છે તો મારી કરવાનું, નકર કે તું કરતો હતો તો મને કહે છે. બરાબર. હા, કે સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો. જેવું કરો તેવું કરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પછી અહીંયા જો ભગવાને જાણે દીકરાનો જન્મ આપ્યો ને એટલે ભગવાને કીધું હતું કે જા બેટા તું તારા બાપની મદદ કરજે. અને જાણે દીકરીનો જન્મ થયો ને તાણે ભગવાને શું કીધું હતું કે જા દીકરા તારા બાપની મદદ હું કરીશ. દીકરીનો જન્મ થયો તાણે ભગવાને કીધું કે તારા બાપની મદદ